નરોડામાં કિન્નરના ઘરમાંથી ₹3.80 લાખની મત્તા ચોરાઈ. મધરાતે ઓશિકાની ચીથી પર્સ અને તિજોરીમાંથી દાગીના ચોરાયા. શહેર કોટડા પોલીસે ચોરીનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી. નરોડા વિસ્તારમાં અમદુપુરા ખાતે કિન્નર તેમના શિષ્ય સાથે રહેતી હતી. 2 દિવસ પહેલા મધરાતે તેમના ઘરમાંથી રોકડા ₹1.50 લાખ અને સોના ચાંદીના દાગીના સહિત કુલ ₹3.80 લાખના મુદ્દામાલની ચોરી થઈ હતી. જો કે સીસીટીવી ચેક કરતા શિષ્યએ ચોરી કરી હોવાની જાણ થઈ હતી. આ બનાવ અંગે શહેર કોટડા પોલીસે ચોરીનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. સીસીટીવી ચેક કરતા કિન્નર સાથે રહેતો શિષ્ય ચોરી કરીને નાસી ગયો હોવાની જાણ થઈ. શહેર કોટડા પોલીસે ચોરીનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી. નરોડા વિસ્તારની એક ચાલીમાં રહેતા અને યજમાન વૃત્તિ કરીને ભરણપોષણ કરતા કિન્નરે શહેર કોટડા પોલીસ સ્ટેશનમાં તેમના શિષ્ય સામે આ ફરિયાદ નોંધાવી છે. આરોપી ફરિયાદીના શિષ્ય હોવાથી તેમની સાથે રહેતા હતા અને ફરિયાદી તારીખ 17ના રોજ ઘરે સૂતા હતા અને મધરાતે જાગીને જોયું તો આરોપી ત્યાં હાજર નહોતો. બીજી તરફ ઓશિકા નીચે ચેક કરતા તેમના રોકડા ₹1.50 લાખ ભરેલું પર્સ ગાયબ હતું. બીજી તરફ ફરિયાદીએ આરોપીની તપાસ કરતા તે ફરાર થઈ ગયો તો ઘરમાં જઈને જોયું તો તિજોરીમાંથી સોના ચાંદીના દાગીનાની ચોરી થઈ હતી. ફરિયાદી ઘરના સીસીટીવી કેમેરા ચેક કરતા તેમાં આરોપીની ચોરી કરી હોવાની જાણ થઈ હતી અને આ ઘટના અંગે શહેર કોટડા પોલીસે ચોરીનો ગુનો નોંધી સીસીટીવી ફૂટેજ આધારે વધુ તપાસ હાથ ધરી છે. TV18 ન્યૂઝ